ભારત સહિત વિશ્વભરમાં આજે યોગ દિવસની ઉજવણી. પીએમ મોદીએ કોલકાતામાં કર્યા યોગાસન, તો અમિત શાહે અમદાવાદ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માણસામાં કર્યા યોગ. નિયમિત યોગથી નિરોગી રહેવાનો આપ્યો સંદેશ. દેશમાં આજે ફરી નીટ યુજીની પરીક્ષા. 5000થી વધુ કેન્દ્રો પર 22 લાખથી વધુ વિદ્યાર્થી આપશે પરીક્ષા. કોઈ પણ ગેરરીતિને રોકવા માટે સીસીટીવી, ડ્રોન સહિતની ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઈ. નવસારીમાં વહેલી સવારે છવાયો વરસાદી માહોલ. હવામાન વિભાગે હજુ 6 દિવસ સુધી કરી છે વરસાદની આગાહી. માછીમારોને પણ દરિયો ન ખેડવા અપાઈ છે સૂચના. સૌરાષ્ટ્રના તમામ ડેમમાં આગામી 2 દિવસમાં પહોંચશે પાણી. મંત્રી કુંવરજી બાવળિયા બોલ્યા, સિંચાઈ વિભાગમાંથી નર્મદાનું પાણી છોડવાની કરાઈ છે શરૂઆત. જલ્દી જ ડેમમાં પાણી પહોંચશે. રાજકોટમાં બેફામ નબીરાએ સર્જ્યો અકસ્માત. પૂરપાટ ઝડપે દોડતી કારે 2 થી 3 વાહનોને અડફેટે લીધા. ભાગવાનો પ્રયાસ કરતા ફરી અકસ્માત. એક વાહન ચાલક થયા ઘાયલ. કાર ચાલક સગીર હોવાની જાણકારી.